આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે। રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। સમગ્ર જિલ્લામાં માત્ર 24 કલાકમાં 12 ઇંચથી વધુ તેમજ જામનગર જિલ્લામાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 105%થી વધુ વરસાદ નોંધાયાના અહેવાલ છે। જામનગર તાલુકામાં 15 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। જામનગરના જામજોધપુર અને લાલપુર તાલુકામાં પણ 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જામનગરના કાલાવડ અને પોરબંદરના રાણાવાવ તાલુકામાં 11 ઇંચથી વધુ, દ્વારકાના ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા ઉપરાંત રાજકોટના કોટડા સાંગાણી તાલુકામાં તથા પોરબંદર તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે રાજકોટ તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ થયો છે। જામનગરના ધ્રોલ તેમજ રાજકોટના ધોરાજી અને જામકંડોરણા તાલુકામાં 7 ઇંચથી વધુ, જ્યારે રાજકોટના ગોંડલ, પોરબંદર, કુતિયાણા અને જામનગરના જોડિયા તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ થયો છે। આ ઉપરાંત મોરબીના વાંકાનેર અને ટંકારા તાલુકામાં, જૂનાગઢના વિસાવદર, વંથલી, માણાવદર, મેંદરડા અને કેશોદ તાલુકા ઉપરાંત રાજકોટના ઉપલેટા તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 12 તાલુકામાં 4 ઇંચથી વધુ, 8 તાલુકામાં 3 ઇંચથી વધુ, 27 તાલુકામાં 2 ઇંચથી વધુ તેમજ 95 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના 80 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે। આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 105% વરસાદ નોંધાયો છે। કચ્છમાં 125%થી વધુ, સૌરાષ્ટ્રમાં 116%થી વધુ, દક્ષિણ ગુજરાતમાં 109%થી વધુ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 102%થી વધુ, જ્યારે ઉત્તર ગુજરાતમાં હજી સુધી 84% જેટલો મોસમનો કુલ વરસાદ નોંધાયો છે। રાજ્યના હવામાન વિભાગે આજે કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિત 23 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આ સિવાય બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે। રાજ્યના વડોદરા, પાદરા અને ખેડા ડેપોનું તમામ સંચાલન બંધ છે। આ સાથે રાજ્યના કુલ 14,512 રૂટ પૈકી 1,180 રૂટ તેમજ 40,515 ટ્રીપ પૈકી 4,531 ટ્રીપ બંધ રાખવામાં આવી છે। વરસાદી પાણી ઓસરતા જ તમામ માર્ગ વાહન વ્યવહારને પૂર્વવત કરાશે। ભારે વરસાદના કારણે સુરતથી ઉપરથી સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, ગોધરા, દ્વારકા, ઝાલોદ, દાહોદ રૂટની 70 થી વધુ બસ રદ કરવામાં આવી છે। તેના કારણે 1,000થી વધુ મુસાફર અટવાયા છે। વરસાદના કારણે ભાવનગર રેલવે ડિવિઝનની દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે, જ્યારે ગઈકાલની વેરાવળ બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ અમદાવાદ ખાતે શોર્ટ ટર્મિનેટ કરાઈ છે, તો ભાવનગર આસનસોલ સુપરફાસ્ટને અમદાવાદ, પાલનપુર, સવાઈ માધોપુર થઈને ડાયવર્ટ કરાઈ છે, તેમ પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક માશુક અહમદે જણાવ્યું હતું। શ્રી અહમદે ઉમેર્યું, આજની વેરાવળ બાંદ્રા એક્સપ્રેસ વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 11 કલાક 50 મિનિટની જગ્યાએ 4 વાગ્યાને 55 મિનિટના વિલંબ સાથે સંભવિત પુનઃ નિર્ધારિત સમય 16 વાગ્યાને 45 મિનિટે ઉપડશે। રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાત કરીને રાજ્યમાં વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। આ તરફ તાપી જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ખારાગોડા ગામે ઉપરવાસના કારણે રોડ પર પાણી આવી જતા પાટડીથી ખારાગોડા જવાનો રોડ બંધ કરાયો છે। નાયકા ડેમમાંથી આઉટફ્લો ક્રમશઃ 33,000 ક્યુસેકથી ઘટીને 17,000 ક્યુસેક થયો છે, તો રાજ જસવંત સાગર ડેમ ભારે વરસાદના કારણે 100% ભરાઈ ગયો છે, જ્યારે સાયલા તાલુકાનો નિમની ડેમ 70% ભરાઈ ગયો છે। નીચાણવાળા વાસમાં આવતા ગામોના લોકોને નદીના પટ વિસ્તારથી દૂર રહેવાની સૂચના અપાઈ છે, તો બીજી તરફ અમદાવાદમાં સાબરમતી નદીમાં થઈ રહેલી 20,000 ક્યુસેક પાણીની આવકના કારણે વાસણા બેરેજના 16 દરવાજા ખોલવામાં આવ્યા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા વડોદરા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા। અહીં બંને મંત્રીઓએ વરસાદના કારણે નુકસાનની સ્થિતિ, રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવ્યો। વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા, જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર સહિત જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી। વધુમાં તેમણે અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતું। વડોદરાના આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાયું છે, જોકે હજી પણ શહેરના વડસર, કલાલી, મુજમહુડા, સયાજીગંજ પાણી ભરાયેલા છે। શહેર જિલ્લાની સ્થિતિ અંગે વડોદરાના અમારા પ્રતિનિધિ નિર્મિત દવે વધુ માહિતી આપી હતી। વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસંકટ યથાવત જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ફરી વળતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાયું છે। આવક બંધ થઈ હોવા છતાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા લોકોમાં ચિંતાનો
સર્જાયો છે. વડોદરાના વડસર, કલાલી, મુજમોંગરા, સયાજીગંજમાં પાણી ભરાયા છે. NDRF અને SDRF ની વધુ ટીમોની જરૂરિયાત ઊભી થઈ હોવા સ્થિતિ શહેરમાં સર્જાઈ છે. લોકો પણ હાલ તંત્ર મદદે આવી તેવી લોકોની પુકાર કરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા, જે અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ આપ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.